તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા. આથી 3-4 દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી, જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેન સ્નેચિંગ. એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે. બાતમી આધારે અમને ખબર પડેલી કે 2 ઈસમો આવી રીતે ચેન સ્નેચિંગ કરવા માટે આવેલા છે. એને આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે. ત્યાંથી 2 ઈસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડેર. આ બંને જૂનાગઢના રહેવાસી છે. એ બંનેને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનું ભેદ ઉકેલાયો છે. 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ, પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા. તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000નો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે. આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે. બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે. અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં 15 ગુના જૂનાગઢ, રાજકોટ, સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડઓવર કરવામાં આવ્યા છે. તે લોકો આ ગુનાના કામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. હા, આમ તો એ લોકો એજ્યુકેટેડ છે, પરંતુ મોજશોખ માટે ખાસ કરીને ઇઝીલી મની કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા. મહેનત કરવાથી તો પૈસા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે, ઓછી મહેનતે વધારે પૈસા મળે એ જેનો હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડે છે. તપાસ ચાલુ છે, જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈને લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં, તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. છે ને બાઇકનો ગુનો પણ એ બરોડાનો જ છે. અકોટા પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલ ચોરાયેલું છે અને એને આધારે પછી એણે બીજું પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોર્યું છે. અકોટા અને પાણીગેટ 2 પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલની ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે 3 સમા પોલીસ સ્ટેશનની હદના છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થાય છે. હા, અમે પેટ્રોલિંગ વધાર્યું છે. સવારમાં જે સમયે જે આ લોકો સોફ્ટ ટાર્ગેટ ગણતા હતા એ સમયે અમે PCR વાન અને બીજી ક્રાઇમની ટીમોને પણ એલર્ટ કરી છે અને જે વિસ્તારમાં જ્યાં બનાવ બને છે, ખાસ કરીને સવારમાં લોકો જે મોર્નિંગ વોક માટે નીકળે છે એ વિસ્તારોમાં અમે ચાંપતી નજર રાખી છે. હા, આપણે પોલીસ સ્ટેશનોમાં જે બાઇક એલોટ કરવામાં આવે છે એ સાથે PCR એમને પણ એલર્ટ કરવામાં આવે છે.